મિર્ચી મોર્નિંગ. વરસાદના અવાજમાં તમને કેવો અવાજ સંભળાય? કવિઓને ચોમાસું એ કર્ણપ્રિય ધ્વનિની ઋતુ લાગે છે. તમે જુઓ, દરેક વરસાદના ગીતમાં સાઉન્ડનું એક ખાસ મહત્વ હોય. ઘનન ઘનન ઘીર ઘીર આય બદરા, ઘન ઘન ઘોર કાર છાય બદરા, દમક દમક ગુંજે બદરા કે ડંકે, ચમક ચમક દેખો બિજુરિયા ચમકે. હે, આ જે લગાનનું ગીત હતું ઘનન ઘનન, કેટલું મહત્વ છે એમાં ઘનન ઘનન સાઉન્ડનું. दादुर टर 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 करते हैं, बिजली झन झन झनकार करती है, झम 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 मेघ बरसते हैं सावन के. सुमित्रानंदन पंतनी एक बहुत सरस कविता थी. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 बूंदे गिरती है तरुओं से छन के, चमचम बिजुरी चमक रही है उसमें घन के, थम थम दिन के तमस में सपने जगते मन के, झरझर फुहार बौछारें गिरती, तड़तड़ पड़ती धार जल की. આજે આખી વાત છે ને કે બૂંદો ટપ ટપ પડે, તડતડ પડે, ઝરમર પડે, રીમઝીમ પડે, દેડકાનો અવાજ આવે, તમરાનો અવાજ આવે, મોર બોલે, વાદળ ગરજે, અને તમે ખાબોચિયામાંથી આમ પસાર થતા હો ને ત્યારે પાણી ઉડે છપાક છપાક, ચાલતી વખતે અવાજ આવે છપાક છપાક. અને વરસાદ પતી ગયો હોય, વરસાદ પડવાનું પૂરું થઈ ગયું હોય, એના પછી છત ઉપરથી જે ટપકતું પાણી હોય એનો એક અવાજ હોય. આખું વૃક્ષ જ્યારે વરસાદમાં ભીંજાયું હોય અને વરસાદ પૂરો થઈ જાય એના પછી પણ પેલું ટપક ટપક ટપક, એના પાંદડા ઉપરથી જમીન પર જે પાણી પડે એનો પણ એક વિશેષ અવાજ હોય. તો આ બધા છમછમ ચમચમ, ઝરઝર, તડતડ, ઝરમર, રીમઝીમ, છપાક છપાક, આ બધા અવાજ તમને સંભળાય આજે એવી શુભકામનાઓ. કારણ કે સમહાવ આપણે આજે વરસાદને સાંભળીને એન્જોય કરવાની ઘટના છે એ ઓછી થઈ ગઈ છે. આસપાસ ઘોંઘાટ એટલો બધો હોય કે આપણે કુદરતનો અવાજ ભૂલી ગયા છે. તો તમને આજે મનના ઘોંઘાટ વચ્ચે કુદરતનો, નિસર્ગનો, પ્રકૃતિનો નાદ સંભળાય અને એ નાદમાં તમે મગ્ન થઈ શકો, કુદરતના લયમાં તમે તલ્લીન થઈ શકો, એવી શુભેચ્છા સાથે આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર, હેપી મોન્સૂન.